ગીતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત તાલીમ શિબિર યોજાઈ. અખિલ ભારતીય સેવા દળ વડોદરા દ્વારા છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી રાષ્ટ્રધ્વજ ફરકાવતા અને રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીતને પદ્ધતિસર ગાતા શીખવાડે છે. ત્યારે આજરોજ તાલીમ સેમિનાર તારીખ 12, 13, 14 ઓગસ્ટના આજરોજ બપોરે 1 થી 4 દરમિયાન ધરાવતી સંસ્થાઓ, સરકારી કચેરીઓ, શાળા, કોલેજ, સામાન્ય નાગરિકો શીખવા માંગતા હોય તેવા આવી શકે છે. આ સેમિનાર શ્રીરામ ટ્રેડર્સ 31 મામાની પોળ, શાંતિ સાગર એપાર્ટમેન્ટ પાસે, રાવપુરા પોલીસ સ્ટેશનની સામે કરવામાં આવે છે. જ્યારે આ તાલીમ આપનારા મંત્રી પ્રજ્ઞાબેન પરમાર, હેમંતકુમાર પટેલ પરમાર રાહુલ આ તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. અમારી સંસ્થા અખિલ ભારતીય સેવા દળ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ વધે અને ધ્વજ ફરકાવ વિશેની જાણકારી મળે એ હેતુથી રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમની અંદર અમે તેમને ધ્વજ કેવી રીતે બાંધવો, ધ્વજની ગળી વાળવી અને ધ્વજને ધ્વજ સ્તંભ પર કેવી રીતે લઈ જવો, ગાયલાઈન કેવી રીતે બાંધવી અને તેને ફરકાવવા માટેના જે નિયમો છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. ફાટી ગયેલો, ચૂંથાઈ ગયેલો ધ્વજ આપણે ફરકાવી શકતા નથી. મેલો થઈ ગયેલો, રંગ ઉડી ગયેલો હોય આવો ધ્વજ પણ આપણે ફરકાવવા માટે યોગ્ય નથી. તો આ તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. રાષ્ટ્રધ્વજના ઇતિહાસ વિશે પણ અમે એમને માહિતી આપીએ છીએ. જુદા જુદા 6 સ્વરૂપ પછી 7મા સ્વરૂપ તરીકે આપણે તિરંગો આપણને મળ્યો છે એની પણ જાણકારી આપવામાં આવે છે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કેવી રીતે ગાવું તે અંગેની પણ સમજ આપવામાં આવે છે અને તેમાં થતી વિવિધ ભૂલો બાળકોને સમજાવવામાં આવે છે. વડીલો, નાગરિકો ભાગ લે છે અને આ બાબતો શીખે છે. સૌને 15મી ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિનોદભાઈ. Subscribe now and press the bell icon. Never miss an update.